નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 1 શેર મૂડીના હિસાબો. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14 જોવાના છે. તો દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો અને ચોપડીમાં પેજ નંબર 60 કાઢો અને આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. આપણે રકમ જોતા જઈએ અને એને આધારે આપણે ગણતરી કરીશું અને પછી આમનોન લખીશું અને ત્યાર પછી એની રકમ લખીશું. તો જોઈએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14. રાજ મિશન લિમિટેડે ₹10નો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. કેટલા બહાર પાડ્યા? 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડેલ, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. અરજી સાથે શેર દીઠ ₹3, મંજૂરી વખતે શેર દીઠ 4, પ્રથમ અને આખરી હપ્તા વખતે શેર દીઠ 3. આ રીતે કુલ ₹10નો એવો શેર છે. કંપનીને જાહેર જનતામાંથી 14,70,000 શેર માટે અરજી મળી. ચલો, બહાર પાડેલ 12 લાખ, અરજી મળેલ 14,70,000. વધારાની મળેલ અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે મળેલ નાણાં પરત કરવામાં આવ્યા. ચાલો, આપણે બહાર પાડેલા 12 લાખ છે અને અરજી મળી આપણને 14,70,000. કેટલી વધારે અરજી મળેલી કહેવાય? 2,70,000. એને આપણે શું કરવાનું? પરત કરવાનું છે. આગળ, આકાશ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. ચાલો, આકાશે 2,000 શેર પર મંજૂરી વખતે અને 2,000 શેર પર પ્રથમ હપ્તા વખતે નાણાં ચૂકવ્યા ન હતા. આગળ, સની કે જેના 1200 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. ચાલો, સની જે છે એણે શું કર્યું છે? એણે આખરી હપ્તાના 1200 શેર પર પૈસા ભરેલા નથી. એટલે મંજૂરી વખતે 2,000 × 4 લેખે એટલે 8,000 બાકી કહેવાશે. એને કહેવાશે મળવાની બાકી મંજૂરી. પ્રથમ હપ્તા વખતે આકાશના 2,000 અને સનીના 1200 એટલે કુલ 3,200 શેર પર 3 લેખે 9,600 મળવાના બાકી હપ્તા કહેવાશે. આગળ, કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા તે શેર જપ્ત કર્યા. જપ્ત કરેલા બધા શેર દીઠ 7 લેખે પૂરા ભરપાઈ થયેલા ગણીને ફરી બહાર પાડ્યા, જે ધવલે ખરીદી લીધા. ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. જો આપણે અરજીની 2, મંજૂરીની 2, પ્રથમ અને આખરી હપ્તાની 2, કુલ 6 આમનોંધ અને જપ્તીની 3 આમનોંધ એટલે કુલ 9 આમનોંધ આપણે જોવાના છે. હેડિંગ મારીશું આપણે રાજ મિશન લિમિટેડની આમનોંધ. ખાના બનાવીએ. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચાલો, હવે આપણે પહેલાં અરજી વખતેની આમનોંધ જોઈએ. નંબર 1 તમને બધાને હવે આવડી ગયું છે. પહેલાં સાદી આમનોંધ આપણે લખવાનું. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. બીજી આમનોંધ, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો, હવે
આપણને વધારાની અરજી મળેલી છે તે આપણે પરત કરવું પડે તો બીજી આમ નોંધમાં આપણે પરત કરીશું, ત્યાં લખીશું બેંક ખાતે, તે બેંક ખાતે. હવે આપણે રકમ લખીએ. આપણને જેટલી અરજી મળેલી છે એટલી આપણે બેંક ખાતે લખીશું. તો અરજી મળી 14,70,000 ગુણ્યા અરજી વખતે 3 એટલે 14,70,000 ગુણ્યા 3 એટલા આવશે 44,10,000. એટલા જ આપણે જમા પણ કરી દેવાના 44,10,000. પહેલી આમ નોંધમાં જમા ઇક્વિટી શેર અરજી ખાતે છે, બીજી આમ નોંધમાં ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર છે. તો એ જ રકમ લખી દઈશું આપણે 44,10,000. હવે તે ઇક્વિટી શેર મૂડી, તો એમાં કઈ રકમ લખવાનું ખાસ ધ્યાન રાખજો, જેટલી અરજી મંજૂર કરી હોય એટલી. આપણને અરજી તો 14,70,000 મળી છે, પણ એમાંથી 270 તો આપણે વધારાની અરજી તો પરત કરી દીધી. એનો મતલબ કે જેટલા શેર બહાર પાડેલા ને એટલા જ મંજૂર કર્યા છે. તો ઇક્વિટી શેર મૂડીમાં આપણે લખીશું 12 લાખ ગુણ્યા 3, કારણ કે 12 લાખ શેર મંજૂર કર્યા છે એટલે આવશે 36 લાખ. ચાલો બેંક ખાતે વધારાની અરજી આપણે પરત કરી તે બેંક ખાતે લખીશું. ચાલો કેટલી અરજી પરત કરી? તો 2,70,000 ગુણ્યા 3 એટલે આવશે 8,10,000. બાબત જે જોઈએ કે 14,70,000 શેર પર શેર દીઠ ₹3 લેખે અરજી પરની રકમ મળી તેના. બીજી આમ નોંધમાં બાબત જે જોઈએ કે મંજૂર કરેલ 12 લાખ ઇક્વિટી શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા, જ્યારે ના મંજૂર કરેલ 2,70,000 શેર પર શેર દીઠ 3 લેખે નાણાં પરત કર્યા તેના. ચાલો હવે આપણે જોઈશું મંજૂરી વખતે. મંજૂરીની લખતા પહેલાં આ અરજીનું પહેલાં આ પેજ તમારે લખી દેવાનું, વિડીયો એટલે સ્ટોપ કરવાનો, પછી તમારે મંજૂરીની આમ નોંધ લખવાની છે. ચાલો મંજૂરી વખતે જોઈએ. પહેલાં એની સાદી આમ નોંધ લખી દઈએ આપણે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ચલો મંજૂરીમાં તમને ઉપર કઈ બાજુમાં કઈ દેખાય છે આપણે ગણતરીમાં? હા, ગ્રીન કલરથી આપણે લખેલું છે. શું લખેલું છે? મળવાની બાકી મંજૂરી. કે આકાશે મંજૂરી વખતે 2,000 શેર પર પૈસા ભરેલા નથી, એટલે કુલ 8,000 રૂપિયા ભરેલા નથી, એની પાસે મળવાના બાકી છે. તો એને ક્યાં લખશું આપણે? બેંકવાળી આમ નોંધમાં. તો ચોથી આમ નોંધમાં લખીશું મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર. હવે આપણે રકમ લખીએ. ચલો આપણે વધારાની અરજી તો આપણે પરત કરી દીધી છે, એટલે હવે જેટલા શેર મંજૂર કરેલા છે એટલા આપણે શેર મૂડીમાં લખીશું. તો 12 લાખ શેર મંજૂર કર્યા છે અને મંજૂરી વખતે 4 મંગાવેલ છે, એટલે 12 લાખ ગુણ્યા 4 એટલે 48 લાખ. એટલે આપણે ઉધાર પણ કરી દઈશું 48 લાખ. ત્રીજી આમ નોંધમાં ઉધાર ઇક્વિટી શેર મંજૂરી છે, ચોથી આમ નોંધમાં જમા ઇક્વિટી શેર મંજૂરી છે, તો રકમ એ જ આવશે. તો ચોથી આમ નોંધમાં જમા આપણે 48 લાખ લખીશું. હવે ઉધારમાં બાકી મંજૂરીની રકમ કેટલી છે તે આપણે ગણતરીમાં શોધેલું છે. કેટલા છે? 8,000. તો મળવાની બાકી મંજૂરી આપણે 8,000 લખીશું. હવે બેંક ખાતામાં 48 લાખ માઇનસ 8,000. આપણને 48 લાખ મળવા જોઈએ, પરંતુ આકાશ પાસેથી 8,000 મળેલા નથી, એટલે આપણને કુલ 47,92,000 રૂપિયા મળેલા છે. એટલે બેંક ખાતે આવશે 47,92,000. બાબત જે જોઈએ, મંજૂર કરેલ 12 લાખ ઇક્વિટી શેર પર શેર દીઠ ₹4 લેખે મંજૂરીની રકમ
લેણી થઈ તેના. ચોથી અમનોનની બાબત છે, આકાશના ધારણ કરેલા 2000 શેર પર શેર દીઠ ₹4 લેખે કુલ 8000 સિવાય બાકીના શેર પર પૂરેપૂરી રકમ મળી તેના. તો આ થઈ મંજૂરીની બે આમનોન. અહીંયા તમારે વિડીયો સ્ટોપ કરવાનું, લખી લેવાનું, ત્યાર પછી આગળ વિડીયો જોવાનું. પ્રથમ અને આખરી હપ્તા વખતે જોઈએ આપણે. પહેલા આપણે સાદી આમનોન લખી દઈએ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. છઠ્ઠી આમનોન, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. ચલો, પ્રથમ અને આખરી હપ્તાની ગણતરીમાં કંઈક દેખાય છે તમને ગ્રીન કલરમાં? હા, મળવાના બાકી હપ્તા છે. તો મળવાના બાકી હપ્તા કઈ આમનોનમાં લખવાનું આપણે? બેંકવાળી આમનોનમાં. બાકી બેંક, આવું યાદ રાખવાનું. તો લખશું આપણે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. ચાલો, હવે આપણે રકમ લખીએ. તો પહેલાં આપણે ઇક્વિટી શેર મૂડી છે જમા, તેમાં રકમ લખીશું. તો મંજૂર કરેલ શેર 12 લાખ, પ્રથમ અને આખરી હપ્તા વખતે મંગાવેલ 3, એટલે 12 લાખ ગુણ્યા 3 એટલે આવશે 36 લાખ. ઉધાર પણ 36 લાખ કરી દેવાનું. છઠ્ઠી આમનોનમાં જમા પણ 36 લાખ કરી દઈશું, કારણ કે ઉપર ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે છે, છઠ્ઠામાં જમા ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે છે. મળવાના બાકી હપ્તાની રકમ ઉપર આપણે શોધેલી છે 9600. 2000 શેર પર આકાશ પાસેથી અને 1200 શેર પર સની પાસેથી પ્રથમ અને આખરી હપ્તાના મળેલા નથી. એટલે કુલ 3200 શેર પર ₹3 લેખે 9600 મળવાના બાકી હપ્તા છે. તો છઠ્ઠી આમનોનમાં ઉધાર કરશું. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 9600. હવે બેંક ખાતા ઉધારમાં તો લખશું ત્યાં 36 લાખ માઇનસ 9600 એટલે 35,90,400. એટલી રકમ આપણને પ્રથમ અને આખરી હપ્તા વખતે મળશે. બાબત છે, મંજૂર કરેલ 12 લાખ ઇક્વિટી શેર પર શેર મૂડી પેટે શેર દીઠ ₹3 લેખે હપ્તાની રકમ લેણી થઈ તેના. આકાશના 2000 શેર અને સનીના 1200 શેર સિવાય બાકીના શેર પર પૂરેપૂરી રકમ મળી તેના. તો આ પ્રથમ અને આખરી હપ્તાની બે આમનોન થઈ. આ પણ તમારે અત્યારે જ લખી દેવાનું, વિડીયો સ્ટોપ કરીને, ત્યાર પછી આગળની આમનોન તમારે જોવાનું. ચાલો, હવે આપણે જપ્તીની આમનોન જોઈશું. છેલ્લેથી ત્રીજી લીટી, કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા તે શેર જપ્ત કર્યા. ચાલો, જપ્તીની આમનોન લખીએ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે. તો જેટલા પૈસા ભરેલા હોય તે જપ્તી ખાતે લખવાનું. તે ઇક્વિટી શેર બાકી મંજૂરી ખાતે, તે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે. ચાલો, હવે આપણે રકમ લખીએ. ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા શેર જપ્ત થયા? તો 2000 આકાશના અને 1200 કોના છે? સનીના. એટલે જપ્ત કરેલ કુલ શેર 3200. એટલે ઇક્વિટી શેર મૂડીમાં આપણે લખીશું 3200 ગુણ્યા 10 એટલે 32000. હવે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એમાં જેટલા પૈસા ભરાયેલા હોય તે, પહેલાં તો કોના શેર જપ્ત થયા તે જોઈએ આપણે, એ પછી જોઈએ. ચાલો, પહેલાં આપણે જે પૈસા ભરેલા નથી તે લખી દઈએ. તો ઇક્વિટી શેર બાકી મંજૂરી આપણે ગણતરી કરી છે, કેટલી છે? 8000. તો એ 8000 લખી દઈએ. પ્રથમ અને આખરી હપ્તા વખતે મળવાના બાકી કેટલા છે? 3200 ગુણ્યા 3 એટલે 9600. જમા 32000 કર્યા છે આપણે, સોરી ઉધાર.
અને જમા 8,000 અને 9,600 કરેલા છે. તો 32,000માંથી 8,000 અને 9,600 બાદ કરીશું એટલે ઇક્વિટી શેર જપ્તીમાં આવશે 14,400. હવે 14,400 કેવી રીતે આવ્યા તે જોઈએ આપણે. ચલો, આકાશના શેર જપ્ત થયેલા છે 2,000. હવે આકાશે 2,000 શેર પર મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તાના પૈસા ભરેલા નથી. તો એણે અરજીના 3 ભરેલા છે એટલે 2,000 ગુણ્યા 3 એટલે 6,000. શનિના જપ્ત કરેલ શેર 1,200. એણે પ્રથમ અને આખરી હપ્તાના પૈસા ભરેલા નથી. એનો મતલબ કે એણે અરજી અને મંજૂરીના 3 અને 4 એટલે કે 7 ભરેલા છે. તો 1,200 ગુણ્યા 7 એટલે 8,400 એટલે આવશે 14,400. બાબત છે 3,200 શેર પર બંને હપ્તાની રકમ નહીં મળતા શેર જપ્ત કર્યા તેના. ચાલો, 8મી આમ નોંધ. જપ્ત કરેલા બધા શેર દીઠ 7 લેખે પૂરા ભરપાઈ થયેલા ગણીને બહાર પાડ્યા જે ધવલે ખરીદી લીધા. ચાલો જોઈએ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની આમ નોંધ. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો, 7 લેખે બહાર પાડ્યા એટલે 3,200 ગુણ્યા 7 એટલે 22,400. જમા ઇક્વિટી શેર મૂડીમાં. તો 7મી આમનોંધમાં જેટલા ઉધાર છે એટલા જમા કરી દેવાના, કારણ કે જેટલા શેર જપ્ત થયા છે એટલા જ ફરી બહાર પાડ્યા છે. એટલે તે ઇક્વિટી શેર મૂડીમાં આવશે 3,200. હવે આપણે જે લખવાનું છે ખૂબ અગત્યનું, ઇક્વિટી શેર જપ્તી ખાતે. તેમાં બરાબર ધ્યાન આપજો. જો 7 લેખે બહાર પાડ્યા એટલે 3 વટાવ આપેલો કહેવાય. તો 2,000 શેર પર 3 વટાવ એટલે 6,000 અને 1,200 શેર પર પણ 3 વટાવ એટલે 3,600. બેનો સરવાળો કરશું એટલે 9,600 આવશે. ચાલો, હવે જપ્તી ખાતું બંધ કરવાની આમ નોંધ. પહેલા બાબત જોઈ લે. જપ્ત થયેલા 3,200 શેર ₹7 લેખે ફરીથી બહાર પાડ્યા તેના. જપ્તી ખાતું બંધ કરવાની આમ નોંધ. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. હવે આ રકમ જે લખવાની છે ને તે ખૂબ અગત્યની છે, બરાબર ધ્યાન આપો. ચાલો, 2,000 શેર પર જપ્તી ખાતે 7મી આમનોંધમાં જમા 3 છે, 8મી આમનોંધમાં ઉધાર 3 છે. એટલે એ તો ક્લિયર જ છે, જેટલા જમા છે એટલા ઉધાર છે. 1,200 શેર પર 7 લેખે જમા છે અને ઉધાર 3 છે. એટલે હજુ ઉધાર આપણે 4 કરવા પડશે. એટલે 1,200 શેર પર 7 જમા છે 7મી આમનોંધમાં અને 8મી આમનોંધમાં 3 ઉધાર છે. એટલે હજુ આપણે 4 ઉધાર કરવા પડશે. એટલે 1,200 ગુણ્યા 4 એટલે 4,800 આવશે. બાબત છે જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. તો આ પ્રકારના દાખલા બોર્ડની પરીક્ષામાં ખાસ પૂછાય છે, તો એની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની. આવું જ ઉદાહરણ 11 છે, એ પણ તમારે નોટમાં કરવાનું છે. થેન્ક યુ.